ક્રિસમસ ઈસુ ખ્રિસ્તીના જન્મને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેને ખ્રિસ્તીઓ ભગવાનના પુત્ર માને છે. ક્રિસમસ નામ માસ ઓફ ક્રાઇસ્ટ પરથી આવ્યું છે, એક સામૂહિક સેવા જેને ક્યારેક કોમ્યુનિયન અથવા યુકેરિસ્ટ કહેવામાં આવે છે. તે છે જ્યાં ખ્રિસ્તીઓ યાદ કરે છે કે ઈસુ મૃત્યુ પામ્યા હતા અને પછી પાછા જીવ્યા હતા. ખ્રિસ્તી માસ સેવા એક માત્ર એવી હતી જેને સૂર્યાસ્ત પછી અને બીજા દિવસે સૂર્યોદય પહેલાં કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેથી લોકો પાસે તે મધ્યરાત્રિ હતી. તેથી આપણે ક્રાઇસ્ટ માસ નામ મળે છે, જેને નાતાલનું ટૂંકું કરવામાં આવ્યું છે. ક્રિસમસના દિવસે તમામ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ભગવાન ઈસુને યાદ કરીને ચર્ચમાં પ્રાર્થના કરે છે. સાથે આખો પરિવાર એક જૂથ થઈને એક સાથે મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે. મારું નામ રેવરન્ડ યાકૂબ મેકવાન છે અને મેથોડિસ્ટ ચર્ચ વડીનગરમાં હું મુખ્ય પાળક તરીકે સેવા આપું છું. મારી સાથે રેવરન્ડ જસ્ટિન ક્રિશ્ચિયન સાહેબ, તેઓ અમારી સાથે સેવા આપે છે. અને નાતાલ દર વર્ષે 25મી ડિસેમ્બરે નાતાલનું પર્વ, નાતાલનો દિવસ ઉજવવામાં આવે છે. એની પાછળનો હેતુ કે ઈશ્વર માણસ બનીને પૃથ્વી પર આવ્યા, ગભાણમાં જન્મ લીધો. ઈશ્વર રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં માણસ બનીને પૃથ્વી પર આવ્યા, કારણ કે માણસ પૃથ્વી પર માનવજાત પાપમાં હતા અને પાપમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. અને એનો મુખ્ય ઉદ્દેશ શાંતિનો સંદેશ, પ્રેમનો સંદેશ, ત્યાગ ને બલિદાનનો સંદેશ, એકબીજાની સાથે હળીમળીને ભાઈચારામાં રહેવાનો સંદેશ એ નાતાલના સંદેશામાં સમાવેશ થાય છે. દિવસે સવારે અમે ભજન કરવાને માટે ચર્ચમાં એકઠા મળીએ છીએ અને બહુ જ આનંદથી, પ્રેમથી, વિશ્વાસથી પ્રભુનું ભજન કરીએ છીએ. પ્રભુના મહિમાને માટે ગીતો ગાઈએ છીએ, બાઇબલમાંથી સંદેશ આપવામાં આવે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવે છે. સાથે નાતાલની આખા અઠવાડિયાની ઉજવણી જોઈએ તો દરેક રીતે કંઈ ગરબાનું આયોજન હોય, જુવાનો તરીકે જુવાનોનું આયોજન હોય, બાળકો તરીકે બાળકોનું આયોજન હોય, વડીલો હોય, વૃદ્ધો હોય તેમનું આયોજન હોય. અને નાતાલના દિવસોમાં જે વિધવા બહેનો હોય તેમને સામાજિક રીતે મદદરૂપ થવાના ભાવનાથી તેમને મદદ કરવામાં આવે છે. અને એ રીતે અમે હળીમળીને એકબીજાને નાતાલની ઉજવણી કરીએ છીએ. આખું અઠવાડિયું કોઈક ને કોઈક પ્રોગ્રામ, કલ્ચર પ્રોગ્રામ હોય, આત્મિક પ્રોગ્રામ હોય, ગીતોનો પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામ અમે રાખીએ છીએ. સેલિબ્રેશન અમે કરીએ છીએ 1 જાન્યુઆરી. એની સમયે 31મી ડિસેમ્બરે રાત્રે અમે વોચ નાઇટ સર્વિસ કહીએ છીએ કે આખા વર્ષ દરમિયાન ઈશ્વરે આપણા બધાની સંભાળ લીધી, રક્ષણ કર્યું, સાજાને તંદુરસ્ત રાખ્યા. તો ઈશ્વરનો આભાર માનવાને માટે રાત્રે અમે એકઠા મળીએ છીએ અને 12 વાગ્યા સુધી ચર્ચમાં, દરેક ચર્ચમાં પ્રભુનો આભાર માનવાને માટે અમે એકઠા મળીએ છીએ. સાક્ષી આપીએ છીએ વર્ષ દરમિયાન પ્રભુએ આપણા જીવનોમાં જે કાર્ય કર્યું છે એની સાક્ષી આપીએ છીએ. અને એ રીતે આત્મિક રીતે અમે નાતાલ ઉજવીએ છીએ. અને બીજો દિવસ જાન્યુઆરીનો પહેલો દિવસ, નવા વર્ષની શરૂઆત, સવારે અમે ચર્ચમાં ભજન કરીએ છીએ. નવા વર્ષ માટે પ્રભુનો આશીર્વાદ માગીએ છીએ અને નવા વર્ષમાં પ્રભુ બધાની સાથે ને પાસે રહે એવી શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ. ક્રિસમસ હવે વિશ્વભરમાં લોકો દ્વારા ઉજવવામાં આવે છે, પછી ભલે તે ખ્રિસ્તી હોય કે ના હોય. આ એવો સમય છે જ્યારે કુટુંબ અને મિત્રો ભેગા થાય છે અને તેમની પાસે રહેલી સારી વસ્તુઓને યાદ કરે છે. લોકો એને ખાસ કરીને બાળકોને પણ ક્રિસમસ ગમે છે, કારણ કે તે સમયે જ્યારે તેમને ભેટ આપો અને પ્રાપ્ત કરો તો બાળકો ખૂબ પસંદ આવતા હોય છે. સાથે બાળકોને ક્રિસમસમાં સાન્તા ક્લોઝ જોવાની પણ એક અનેરો જ આનંદ બાળકોમાં જોવા મળતો હોય છે.